મારા પતિ વિશે મમ્મા મીટિંગમાં ગયા હતા, ત્યાં બબાલ થઈ હતી. બબાલમાં ત્યાં આગળ એમને મારામારી ઝપાઝપી થઈ હતી. ત્યાં આગળ એ લોકોને સમાધાન કરવાનું કીધું તો ના કર્યું. એ લોકો પાછા ઈડર આવ્યા, ઈડર આવીને સમાધાન કરવાનું કીધું પણ ના પાડી. એ લોકો કહે છે કે તમે ઈડરવાળા જ ખાલી માફી માગો અને હું વિડીયો વાયરલ કરું, એ વિડીયો આખા સમાજમાં ફેરવું. પછી આ લોકો ઈડરના સમાજવાળા લોકોએ ના પાડી કે અહીંયા અમારે એવું કરવું નથી. પછી એ લોકો પાછા જતા રહે, પાછા સમાચાર આવ્યા કે એ લોકો ગયા નથી. બીજી ગાડી ભરીને એ લોકો જલ્પા નામની એક છોકરી હતી, એમાં આર્યન, રોહિત, અશોકભાઈ, સંજયભાઈ, એ બધા એવા 7 જણા બધા ધવલે બધા આવ્યા હતા મારવા માટે. હથિયારો લઈને આવ્યા હતા બધા. એ બચ્ચામાં મારા પતિને ટોર્ચર પણ કરવામાં આવતા હતા કે તમે દુકાન જશો, બહાર જશો, કંઈ બી જશો તો તમને મારી નાખવામાં આવશે, તમારા છોકરાઓને પણ મારી નાખવામાં આવશે. એ ત્રાસથી મારા પતિએ દવા પી લીધી હતી. આ ઘટનાની કોઈ ફરિયાદ પોલીસ સ્ટેશન નથી? પોલીસ સ્ટેશન હા કરી હતી પણ કોઈ કાર્યવાહી થઈ નથી હજી સુધી. તમારી માંગણી શું છે? બસ ન્યાય મળવો જોઈએ તો જ અહીંયાથી લાશ લઈ જશું, નકર નહીં લઈ જશું. શું નામ તમારું? ભાટિયા પિંકીબેન. હું ભાટિયા અતુલકુમાર રામાભાઈ 26/4/2025 રોજ ખેડબ્રહ્મા જનરલ મિટિંગ હતી. જનરલ મિટિંગના અંદર સામાન્ય બોલાચાલી 2:30 થી 3 વાગ્યાના ગાળામાં થઈ હતી. તેમાં રાકેશ ભાટિયા, પછી ધવલ અને જીગર અને સાહિલ, આ 4 જણના લાફાઝાપીમાં માર્યો. તેમાં અમે ઈડર ખાતે આવી ગયા. ઈડર ખાતે આવ્યા પછી એઓ સાંજે 6:30 થી 7ના ગાળામાં 2 ગાડીઓ ભરીને ઈડર આવ્યા અને સરપ્રતાપની પાછળ ગાયત્રી મંદિર પાછળ બાજુમાં તેઓ આવીને ઊભા રહ્યા અને સમાજના આગેવાનોને એમને બોલાયા અને એ 4 જણને અમારી સમક્ષ માફી માગાવો એમ બોલાયા અને પગે પડો એમ કીધું એવાને. પરંતુ અમારા સમાજના બધા વડીલો અમને મળ્યા પાછળ કે તમે માફી માગી લો તો આ વહીથી પૂરું થઈ જશે. પણ અમે ત્યાં ગયા પછી એવાનો ઉગ્ર સ્વભાવ જોતા અને એમને એમ કીધું અમને કે તમારો વિડીયો વાયરલ કરશું, આખા સમાજમાં બારેસીમાં ફેરવશું અને માફી માગતો આખો વિડીયો બારેસીમાં ફેરવશું. એટલે બારેસી ઈડર સમાજે ના પાડતા ઉગ્ર સ્વભાવ કરતા એમને કીધું કે ઘેર અથવા તમારા દુકાને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ટોર્ચર કરતા ભાટિયા રાકેશભાઈ 28/5 રોજ સવારે 9 થી 10, 9:30 થી 10ના ગાળામાં દવા પી ગયેલા. દવા પીધા પછી 10 વાગે ઈડર સિવિલમાં અમે ટ્રીટમેન્ટ માટે લઈ ગયેલા. ટ્રીટમેન્ટ લઈ ગયા પછી એમને ગઢવી સાહેબના રૂબરૂમાં જુબાની આપી હતી કે ઊંચી દલાલવાળાએ મને ધાક ધમકીને દબાણ કરીને મારવાની ધમકી આપી છે. તેથી હું એના ત્રાસથી દવા પી ગયો છું અને ત્યાંથી અમને રિફિલ હિંમતનગર સિવિલમાં કરી. હિંમતનગર સિવિલમાં પોલીસની કોઈ કાર્યવાહી ના થતાં 8 દિવસે રાકેશ ભાટિયા આજ રોજ મૃત્યુ પામેલ છે. આજે તમારે ધમાલ થઈ જે દિવસે 26 તારીખે, એ દિવસે તમે પોલીસ ફરિયાદ કરી હતી ખરી? હા, એ દિવસે અમે રાતે 26/5 રાતે 1 વાગે 26/4 દિવસ રાતે 1 વાગે અમે પોલીસ ફરિયાદ કરેલી હતી. તો એનું અનુસંધાનમાં હજી 10 દિવસ થયા તો બી કોઈ કાર્યવાહી થઈ નથી. અમારી એફઆઈઆર ફાટી નથી. માગણી નહીં થાય તો અમે ધરણા કરશું. જ્યાં સુધી અમારી એફઆઈઆર નહીં ફાટે ત્યાં સુધી અમે એવાની લાશ હોયથી લઈ જવાના નથી. ભાટિયા અતુલકુમાર રામાભાઈ.